નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે ધોરણ 8 NMMSની જે એક્ઝામ હમણાં લેવામાં આવેલી હતી એનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે. તો અહીંયા તમે નોટિફિકેશન જોઈ શકો છો. આ નોટિફિકેશનમાં અહીંયા જાહેરાતમાં લખેલું છે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 22/2/25 શનિવારના રોજ યોજાયેલ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2024-25નું પરિણામ આજ તારીખ 2/4/2025ના રોજ નીચેની વિગતે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. એટલે કે આજે જાહેર કરી દેવામાં આવેલું છે અને વેબસાઇટ પર પબ્લિશ થઈ ગયું છે. તો આપણે જોઈએ કે કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું. તો સૌપ્રથમ તો ગૂગલ પર આવીને લખવાનું છે SCB એક્ઝામ અને સર્ચ કરવાનું છે. આટલું લખીને સર્ચ કરવાનું છે. પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે. વેબસાઇટ ઓપન થઈ જાય એટલે આ 3 લાઇન જેવું દેખાય છે, એના ઉપર ક્લિક કરવાનું છે અને પછી નીચે સ્ક્રોલ કરીને પ્રિન્ટ રિઝલ્ટ પર ક્લિક કરવાનું છે. પ્રિન્ટ રિઝલ્ટ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે, એક રિઝલ્ટ જેનું અત્યારે છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ ધોરણ 8. તો એના પર ટિક કરી દેવાનું છે. અહીંયા તમારા સીટ નંબર નાખવાના છે અને આમાં જન્મ તારીખ અથવા આધાર ડાઇસ નંબર. તો વધારે પડતી જન્મ તારીખ જ ખબર હોય છે. આધાર ડાઇસ અમુકને ખબર હોય, અમુકને ન ખબર હોય, ફોર્મમાં આપેલા હોય. પણ આ નાખો નહીં તો ચાલે. તમારે સીટ નંબર અને જન્મ તારીખ 2 નાખી અને સબમિટ પર ક્લિક કરવાનું છે. જેમ કે અહીંયા મેં એક વિદ્યાર્થીના અત્યારે ડેટા એન્ટર કરેલા છે, સીટ નંબર અને જન્મ તારીખ. હવે સબમિટ કરું છું તો એરર આવે છે, એટલે કે એકસાથે ઘણા બધા વિદ્યાર્થી રિઝલ્ટ ચેક કરી રહ્યા હોય છે. જેથી વેબસાઇટ પર ટ્રાફિક પ્રોસેસ થઈ ન શકવાને કારણે આવી એરર આવતી હોય છે. તો આપણે થોડા ટાઈમ પછી આને રિફ્રેશ કરશું અથવા ફરીથી ચેક કરશું કલાક 2 કલાક પછી, એટલે રિઝલ્ટ જોઈ શકાશે. તો આવી રીતે આ સિમ્પલ રીતે સીટ નંબર અને જન્મ તારીખ એન્ટર કરી રિઝલ્ટ જોઈ શકાશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો.